માત્ર એક ચપ્પલથી તમારું ભાગ્ય ચમકી જશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરની દરેક વસ્તુ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. પગમાં પહેરવામાં આવતા ચપ્પલથી વ્યક્તિના નસીબ ખુલી શકે છે. જેથી ચપ્પલથી જોડાયેલી કેટલીક વાતો પર ધ્યાન આપવું જોઈએ. તો ચાલો જાણીએ ચપ્પલ સંબંધિત કેટલાક જ્યોતિષીય ઉપાયો વિશે. એ જાણીએ તે પહેલા હે લક્ષ્મી માતા, હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે આ વિડીયો લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિની કમી ન થાય. ચપ્પલથી જોડાયેલા જ્યોતિષ ઉપાયો. 1. તમે ઘણીવાર જોયું હશે કે લોકોના ઘરમાં તૂટેલા કે ફાટેલા ચપ્પલ રાખવામાં આવે છે. લોકો ગુજરાતી તેને એવું વિચારીને ઘરે રાખે છે કે તેઓ તેને સારા કરાવીને રાખી લેશે. પરંતુ તૂટેલા ચંપલ ઘરમાં અશાંતિનું કારણ બને છે. ઘરમાંથી તૂટેલા ચપ્પલને તાત્કાલિક દૂર કરવાનો પ્રયાસ કરો. 2. ઘણી વખત ચપ્પલ ઉતારતી વખતે એક ચપ્પલની ઉપર બીજું ચપ્પલ પડ્યું રહે છે. આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે આ રીતે ચપ્પલ જોવું અશુભ છે. જે વ્યક્તિની ચપ્પલ ઉપર ચપ્પલ પડેલું રહે છે અથવા તો ઊંધું થઈ ગયેલું છે તો તેને તરત જ સીધું કરી નાખો. જો આમ ન કરવામાં આવે તો રોગની છાયા જે વ્યક્તિને હોય છે તેના પર પડવા લાગે છે. 3. ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય ભટકે ચપ્પલ જેમ તેમ વેર વિખેર ન રાખો. આ સ્થાન દેવી લક્ષ્મીના આગમનનું સ્થાન છે અને જો તમે તેને સાફ નહીં રાખો અથવા ચપ્પલ જેમ તેમ રાખો છો તો તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. 4. પોતે ક્યારેય બીજાના ચપ્પલ ન પહેરો. આમ કરવાથી તમારા પર ગરીબીનો પડછાયો પડે છે. જો તમે કોઈના ચપ્પલ પહેરો છો તો કોઈનો સંઘર્ષ તમે પોતાના ઉપર લઈ લો છો. 5. ઘરની ઈશાન દિશામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં ક્યારેય ચપ્પલ ન રાખો. તેને ભગવાનનું સ્થાન માનવામાં આવે છે અને તેમાં બૂટ અને ચપ્પલ રાખવાથી દુર્ભાગ્ય આવે છે. 6. બૂટ અને ચપ્પલ પહેરીને ક્યારેય ભોજન ન કરવું જોઈએ. આવું કરવાથી દુર્ભાગ્ય વધે છે અને આમ કરવાથી માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થાય છે. રસોડામાં ખુલ્લા પગે પ્રવેશ કરવો જોઈએ. 7. ઘરમાં ક્યારેય બૂટ અથવા ચપ્પલ પહેરીને પ્રવેશ ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ આપણે ઘરની અંદર ગંદા બૂટ લઈએ જઈએ છીએ ત્યારે ઘરનું વાતાવરણ ખરાબ બને છે. આ ઉપરાંત હિન્દુ માન્યતાઓમાં ઘરને મંદિર તરીકે ગણવામાં આવે છે, તેને પવિત્ર સ્થળ માનવામાં આવે છે. પવિત્ર સ્થાનો પર બૂટ પહેરવું બરાબર નથી. 8. ઘરમાં ચપ્પલને ક્યારેય પણ ઉંબરા ઉપર ઊભા કરીને ન રાખવા જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ નથી રહેતો. 9. ઘરમાં રાખેલી તિજોરીની આસપાસ ક્યારેય બૂટ અને ચપ્પલ ન રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં માં લક્ષ્મીનો વાસ હોય છે. તેથી જો તમે ત્યાં બૂટ અને ચપ્પલ લઈ જાઓ તો માં લક્ષ્મી નારાજ થઈ શકે છે. 10. વાસ્તુ અનુસાર ઘરમાં ક્યારેય બૂટને ચપ્પલને ઊંધા ન રાખવા જોઈએ. જો ઊંધા હોય ગુજરાતી તો તેને તરત જ સરખા કરી લેવા જોઈએ. જે ઘરમાં બૂટ અને ચપ્પલ વેરવિખેર પડેલા હોય ત્યાં જોઈએ. જે ઘરમાં બૂટ અને ચપ્પલ વેરવિખેર પડેલા હોય ત્યાં શનિની અશુભ અસર થાય છે. એવું માનવામાં આવે છે કે શનિનો સંબંધ પગ સાથે પણ છે. 11. જના બૂટ અને ચપ્પલ ઘરમાં રાખવાથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. જેના કારણે સમસ્યાઓ તમારા ઘરની બહાર નીકળતી નથી. તેથી તમે જે બૂટ અને ચપ્પલનો ઉપયોગ ઘરમાં ન કરી રહ્યા હોવ તે ન રાખો. તેનાથી વાસ્તુ દોષ પણ બને છે અને શનિ પણ અશુભ ફળ આપે છે, તેથી તેને કોઈ ગરીબ વ્યક્તિને આપો. 12. શનિવારે બૂટ અને ચપ્પલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને શનિવારે સાંજે ચામડાના બૂટ અને ચપ્પલનું દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. 13. જે લોકોની કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં છે અથવા જેમની રાશિ શનિની સાદે સતી ધૈયા હેઠળ છે, તેમને મંગળવાર, શનિવાર અને ગ્રહણના દિવસોમાં ક્યારેય પણ બૂટ અને ચપ્પલ ન ખરીદવું જોઈએ. અમાવસ્યા પર બૂટ અને ચંપલ ન ખરીદો. નહીં તો ગુજરાતી જીવનમાં પરેશાનીઓનો સંચય થશે. 14. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવાર અને શુક્રવારે નવા બૂટ અને ચપ્પલ પહેરવા શુભ માનવામાં આવે છે. તે તમારા નસીબને જાગૃત કરવામાં મદદ કરે છે. 15. ઘરમાં જે જગ્યાએ ભંડાર રાખેલો છે ત્યાં બૂટ કે ચપ્પલ પહેરીને ન જવું જોઈએ. તમારા ઘરના અનાજ કે ખાદ્ય પદાર્થો જૂતા અને ચપ્પલ પહેરીને સંગ્રહિત હોય તેવી જગ્યાએ પહેરીને ન જવું જોઈએ. તમારા ઘરના અનાજ કે ખાદ્ય પદાર્થો જૂતા અને ચપ્પલ પહેરીને સંગ્રહિત હોય તેવી જગ્યાએ જવું એ સ્થળનું અપમાન છે.